દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી આવ્યા છે કે જામખંભાળિયા નજીક બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં 2 યુવાનોના જીવ લેનાર અકસ્માતના આરોપીને પોલીસે ઝડપી લીધો છે। અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કાર ચાલક પ્રકાશભા સુંભણિયાને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે। જામખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર દાંતા ગામ નજીક અજાણી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં સુરેશ પરમાર અને નીલેશ પરમાર નામના 2 યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા। અકસ્માત બાદ નિર્દય કાર ચાલક બંને યુવાનોને લોહી લુહાણ હાલતમાં રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું, ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં તારીખ 2/1/2026ના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયેલ, જેમાં 2 લોકોના મૃત્યુ થયેલા હતા। જેમાં એવું જણાવેલું હતું કે આરોપી જે હતા તેમને 4 વ્હીલ કાર બાઇક સાથે પાછળથી અથડાવેલી હતી, જેમાં 2 જણાના કરુણ મૃત્યુ નિપજેલા હતા। ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ તેમજ બીજા સૂત્રો દ્વારા માહિતી મેળવતા તેમજ પોલીસની મહેનત, સીસીટીવી સર્વેલન્સ તેમજ ઇન્ફોર્મર્સ તરફથી માહિતી મળતા આ ગુનાના એક આરોપીને અટક કરવામાં આવેલ છે। જે આરોપીનું નામ છે પ્રકાશભા પ્રતાપભા સુમણિયા। એ ગઢેચી ગામના રહેવાસી છે અને દ્વારકા તાલુકાથી બિલોંગ કરે છે। તેઓ પોતાની કાર લઈને જતા હતા અને જે તે વખતે અકસ્માત સર્જાયેલો હતો ત્યારે તે સ્થળ છોડીને નાસી છૂટેલ હતા, જેની ધરપકડ હાલ કરવામાં આવેલ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં તારીખ 2/1/2026ના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયેલ, જેમાં 2 લોકોના મૃત્યુ થયેલા હતા। જેમાં